પવિત્ર આત્માની 9 દિવસની ભક્તિ. તૈયારીની પ્રાર્થના. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. ઓ પવિત્ર આત્મા, તે સર્વ ભાષાઓની પ્રજાઓને શ્રદ્ધાની એકતામાં એકત્ર કીધી છે. તું અમારામાં આવ ને તારા પર શ્રદ્ધા રાખનારોના હૃદય ભરપૂર કર ને તેઓમાં તારી પ્રીતિની આગ સળગાવ. 8મો દિવસ. કાર્ય સાધક પ્રસાદ વિશે વિનંતી. પવિત્ર આત્મા આપણા મનને પ્રકાશિત અને આપણી ઈચ્છાને સબળ કરી કાર્ય સાધક પ્રસાદ વડે આપણને સામર્થ્ય આપે છે. પ્રાર્થના કરીએ. ઓ કાર્ય સાધક પ્રસાદદાતા પવિત્ર આત્મા, તે પ્રેષિતો ઉપર ઉતરીને તેમની અક્કલ પ્રકાશિત કીધી અને તેમની ઈચ્છા શક્તિ સબળ કરી. અમે સઘળા દુન્યવી પદાર્થો તુચ્છ કરીને પરમેશ્વર અને પાડોશીની પ્રીતિ સંબંધી અમારા હૃદય જાગૃત કરીએ. માટે અમારા આત્મા પ્રકાશિત તથા સબળ કર. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમીન. ઓ પવિત્ર આત્મા, તું તારા શ્રદ્ધાળુઓના હૃદયમાં આવ અને તેમાં તારી પ્રીતિની આગ સળગાવ. તું તારો આત્મા મોકલ ને સર્વ ઉત્પન્ન થશે, ને દુનિયાનું મુખ તું પુનઃ તાજું કરશે. પ્રાર્થના કરીએ. ઓ પરમેશ્વર, તે શ્રદ્ધાળુઓના હૃદય પવિત્ર આત્માના પ્રકાશથી પ્રકાશિત કીધા. જે સત છે તે અમને તે જ આત્માથી ચાખવા અને તેના દિલાસામાં હંમેશ હરખાવા દે. અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય વડે. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.